વિસ્તારના અંતાપુર ગામેથી બસ 20થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। એસડીઆરએફની ટીમ દ્વારા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન નદીના ઘોડાપુરની વચ્ચે ફસાયેલા 20 લોકોને બહાર કાઢવામાં આવ્યા। એસડીઆરએફની ટીમ સહિત પોલીસનો કાફલો સ્થળે પહોંચ્યો છે। તમામને બચાવી લેવામાં આવ્યા છે। અંતાપુર ગામનો આ બનાવ હતો, ત્યાં પણ પાણીનો ભરાવો હતો ને કેટલાક લોકો ફસાયા હતા। તે તમામને એસડીઆરએફની ટીમ દ્વારા, રેસ્ક્યુ ટીમ દ્વારા હાલ તો આ કામગીરી પૂરી સફળતાપૂર્વક પાર પાડી દેવામાં આવી છે અને તમામને બચાવી લેવામાં આવ્યા છે। આ બંને દ્રશ્યો આપને બતાવી રહ્યા છે તાપી જિલ્લાની સ્થિતિનો ચિતાર આપે છે। શાળામાંથી રેસ્ક્યુની કામગીરી એનડીઆરએફ દ્વારા કરવામાં આવી। આશ્રમ શાળા ત્યાં આવેલી છે અને આશ્રમ શાળામાં આખું પરિસર પાણીથી છલોછલ હતું, લબોલબ હતું અને ત્યાં એક તરફ જે લોકો અંદર બાળકો ફસાયા હતા, 200ની સંખ્યા હતી, એ 200 બાળકોને એક ઝાટકે તમામને એનડીઆરએફે દોરડાથી ખેંચીને તેમને બચાવી લીધા છે। અને બીજી તરફ તાપીના ડોલવણના જ અને અંતાપુર ગામના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે, ત્યાં પણ 20 જેટલા લોકો ફસાયા હતા। એ તમામનો જીવ બચાવી લેવામાં આવ્યો છે અને એસડીઆરએફે કામગીરી કરી છે। બોટ મારફતે સુરક્ષિત તમામને કરી દેવામાં આવ્યા છે। નદીના ઘોડાપુરની વચ્ચે ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત કરતા આ એનડીઆરએફ અને એસડીઆરએફના જાંબાઝ। તો અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે તાપીમાં, જ્યાં ચારેકોર પાણીનું સામ્રાજ્ય છે અને માથે આભ ફાટ્યું હોય તેમ, બારે મેઘ ખાંગા થયા હોય તેમ સાંબેલાધાર વરસાદ છે। ઘૂંટણ સુધીના નહીં પણ કેડ સુધીના પાણી ભરાયા છે। જેમ તેમ કરીને વડીલો ત્યાંથી નીકળી રહ્યા છે, પણ બાળકોમાં રિસ્ક લેવા જેવું હોતું નથી અને તમામને બાળકોને બહાર કાઢવા માટે વાલીઓ તો ત્યાં હતા જ, પણ એનડીઆરએફે આ કામગીરી કરીને તેમને બચાવ્યા। તો તાપીમાં પડી રહેલા વરસાદે લોકોની મુશ્કેલી વધારી। વ્યારા